વડોદરા જિલ્લામાં મહેસૂલ વસૂલાતનો ટાર્ગેટ પૂર્ણ નહીં થતા અનેક તલાટીઓના પગાર અટક્યા। વડોદરા જિલ્લા પંચાયત હસ્તકના મહેસૂલ વિભાગ દ્વારા દર વર્ષે કરવેરા અને મહેસૂલ વસૂલાતનો ટાર્ગેટ આપવામાં આવે છે। ચાલુ નાણાકીય વર્ષના અંતિમ તબક્કામાં જ્યારે વસૂલાતની કામગીરી ધીમી જોવા મળી ત્યારે ઉચ્ચ અધિકારીઓ દ્વારા કડક પગલાં લેવામાં આવ્યા છે। વડોદરા જિલ્લાના એવા તલાટીઓ કે જેમના વિસ્તારમાં વસૂલાતનું પ્રમાણ ખૂબ ઓછું છે તેમના ચાલુ માસના પગાર અટકાવી દેવામાં આવ્યા છે। આ નિર્ણયને પગલે તલાટીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો। તલાટી મંડળના પ્રતિનિધિઓ આજે જિલ્લા વિકાસ અધિકારીની મુલાકાત લીધી હતી, તેમની રજૂઆત કરી હતી। રજૂઆત સાંભળ્યા બાદ જિલ્લા વિકાસ અધિકારીએ તલાટીઓને હકારાત્મક પ્રતિસાદ આપ્યો છે। ડીડીઓએ આશ્વાસન આપ્યું છે કે જે તલાટીઓ વસૂલાતની કામગીરીમાં સક્રિય છે અને કામગીરી આગળ વધારી રહ્યા છે તેમના પગાર બાબતે વહેલી તકે યોગ્ય નિર્ણય લેવામાં આવશે। જો કે તેમણે સાથે એ પણ સ્પષ્ટ કર્યું છે કે સરકારી લક્ષ્યાંકો પૂર્ણ કરવા દરેક કર્મચારીની જવાબદારી છે। હવે જોવાનું એ રહેશે કે ડીડીઓના આ આશ્વાસનના બાદ કેટલા સમયમાં તલાટીઓના પગાર છૂટા કરવામાં આવે છે અને મહેસૂલ વસૂલાતની કામગીરીમાં કેટલી તેજી આવે છે।